તો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર. તો એવું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળે છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમને ડાઉનલોડમાં કંઈ બી પ્રોબ્લેમ આવે કે પ્રોજેક્ટ ઇમ્પોર્ટમાં કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને પ્રોજેક્ટ એડ ના થતો હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ એડ કરતા શીખી શકો છો બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરી દેવાનું છે બરાબર. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવું રહેશે અને ફ્રેમ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે બરાબર. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું છે, ફ્રેમ ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, જેમાં આપણે ફોટો ફ્રેમ ગોઠવીને બનાવવાની છે બરાબર. એક તો તમારે શું કરવાનું છે, આમાં જે ગ્રુપ દેખાય એ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અહીંથી તમારે એડ કરવાના રહેશે જે ફોટા તમારે ફ્રેમની અંદર એડ કરવાના હોય એ બરાબર. તો જેમ કે આ ફોટો છે બરાબર, તો ફોટાની સાઇઝ આપણે નાની કરી દઈશું અહીંયાથી ફોટાને, પછી આ લેયરને નીચે લાવી દઈશું અને ફોટો તમે જોઈ શકો છો જે કટઆઉટમાં આપણે સેટ થાય એ રીતના અહીંયા મૂકવાનો રહેશે બરાબર. તો આ રીતના તમે જોઈ શકો છો ફોટો આપણો કટઆઉટમાં અહીંયા સેટ થઈ ગયો છે, આ રીતના મૂકી દઈએ છીએ બરાબર. પછી બેક આવી જવાનું છે એટલે આ રીતના ફ્રેમમાં સેટ થઈ જશે. પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, બીજો ફોટો લઈ લેવાનો છે, બીજા ફોટોને પછી લેને નીચે લાવીને ફ્રેમની અંદર સેટ થાય કટઆઉટ એટલે તમે જોઈ લેજો. અને આ રીતના સેટ કરીને પછી તમારે અંદરની સાઈડ મૂકી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો આ રીતના અંદર ફ્રેમની અંદર આપણે અહીંયા કમ્પ્લીટ પરફેક્ટ સેટ થઈ જાય એ રીતના તમારે મૂકી દેવાનું છે બરાબર. તો આ રીતના કરીને તમારે બધા ફોટો એક એક કરીને મૂકી દેવાના છે. પછી શું કરવાનું છે, શેર ઉપર ક્લિક કરી કરંટ એઝ અ ફેમ પીએનજી ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો ફોટો જે બનીને રેડી થઈ જશે અને સેવ થઈ જશે બરાબર. એની પહેલાં તમારે સેટિંગ ઉપર જઈ બ્લેકની જગ્યાએ તમારે અહીંથી ટ્રાન્સપરન્ટ સિલેક્ટ કરીને શેર ઉપર ક્લિક કરી પછી તમારે અહીંયાથી કરંટ એઝ અ ફેમ પીએનજી કરવાનું રહેશે, એટલે ફોટો પીએનજીની અંદર તમારો સેવ થશે બરાબર. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, આપણે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. ફૂલ પ્રોજેક્ટમાં તમને કંઈક આ રીતના એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર. તો આની અંદર તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે બરાબર. આ રીતના ફોટાને તમારે અહીંથી ફ્લિપ હોરિઝોન્ટલી કરી દેવાનું છે પછી બરાબર. પછી તમારે એથી આ રીતના ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઇઝ ફોટાની તમારે આ રીતના મોટી અહીંયાથી કરી દેવાનું છે, બહુ મોટી બરાબર. જેમ આ રીતના આપણે તમે જોયું હશે પહેલાં એમાં અંદર સેજ આપણે કઈ રીતના ફોટો મૂકેલો હતો સ્ટેટસની અંદર એ રીતના તમારે ફોટાની સાઇઝ સૌથી પહેલાં તો મોટી અહીંયા કરી દેવાની રહેશે બરાબર. બિગ સાઇઝમાં ફોટો આપણો આ કરવાનો રહેશે. તો આ રીતના બિગ સાઇઝમાં ફોટો આપણે મોટો અહીંયા કરી દેવાનો છે. હજી પણ મોટી સાઇઝ તમારે કરવાની રહેશે આ રીતે બરાબર. આ રીતે કરી પછી તમારે ફોટોને ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર. આ રીતે પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે ફરીથી બીજો પીએનજી એક એડ કરવાનું રહેશે આ રીતે બરાબર. તો આ રીતના પીએનજી એડ કરીને લઈ લેવાનું છે બરાબર. પીએનજીને ખેંચીને આપણે નીચે લાવી દઈશું લાઇટની ઉપર, આ રીતના સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજો ફોટો તમારે જે એડ કરવાનો હોય એ બીજો ફોટો લઈ લેવાનો છે. અને અત્યારે આપણે જે ફોટો ફ્રેમ બનાવી મિત્રો ફોટો એડિટ પ્રોજેક્ટવાળી તેમાં તમારે એ ફોટો ફ્રેમ અહીંયાથી લઈ લેવાની છે બરાબર. તો આ રીતના ફ્રેમને આપણે અહીંયાથી એડ કરીને તમારે રોટેટ કરીને અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દેવાની છે બરાબર. અને જે આપણો ફોટો ફ્રેમ છે મિત્રો એને ખેંચીને આપણે પણ નીચે અહીંયા લાવી દેવાની છે આ રીતે પીએનજીની નીચે બરાબર. પછી શું કરવાનું છે, જે આપણે ફોટો એડ કર્યો તો નીચે બેકગ્રાઉન્ડની અંદર એ ફોટો તમારો દેખાય નહીં તો તમારે આ 3 લેયરને સૌથી પહેલાં તો બંધ કરી દેવાના છે. ફોટો એડ થઈ જાય પછી આપણે અહીંયાથી એને ઓન કરી દઈશું બરાબર. તો ફોટોને તમારે આ રીતના ખેંચીને મોટી સાઇઝ કરી દેવાની છે થોડીક હજી આ રીતે અહીંયા લેયરમાં દેખાય એ રીતે મૂકી પછી બેક આવી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ નીચે કલરના ઓપ્શનમાં જઈને લુમિનસ કરી દેવાનું છે બરાબર. આ રીતે લુમિનસ કરી દીધું પછી આ ત્રણેય લેયરને તમારે ઓન કરવા તમે કરી શકો છો. બાકી બીજો ફોટો તમારે જે મૂકવાનો હોય લઈ લેવાનો છે અહીંયાથી અને પછી મૂકીને તમારે એડ કરો તો બી તમે અહીંથી કરી શકો છો. તો આપણે વોટ્સએપ ડોક્યુમેન્ટમાં જવાનું છે અને બીજો ફોટો તમારે જે મૂકવાનો એ લઈ લેવાનો છે. તો આપણે આવો ફોટો લઈ લઉં છું બરાબર. આ રીતે પછી ફોટાની સાઇઝ નાની કરી દેવાની છે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. અને આ બાજુની સાઈડ તમારે જ્યાં સેટ કરીને મૂકવું હોય ત્યાં તમે અહીંથી મૂકી શકો છો. આપણે સાઈઝ તમારા હિસાબથી તમે જોઈ લેજો બરાબર. ફોટોને રોટેશન પણ તમે અહીંયાથી 90 ડિગ્રી આપણે કરીને
ફોટાની લાસ્ટમાં અહીંયા લાવી દઈશું. બરાબર, આ રીતે ફોટામાં બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને પછી લુમિનસ કરી દેવાનું છે. બરાબર, એટલે ફોટો આપણો આ રીતના સેટ થઈ જશે. પછી શું કરવાનું છે, ફોટો તમે જોઈ શકો છો આ રીતના બની ગયો. પછી તમારે આ ત્રણેય લેયરને અહીંથી ઓન કરી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના સેટ થઈ જાય. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને પછી તમારે એડ કરવાનું રહેશે પીએનજીસ. બરાબર, આ રીતના તમારા ફોટાનું પીએનજી લઈ લેવાનું છે. 90 ડિગ્રી રોટેટ કરીને સાઈઝ તમારે નાની કરી દેવાની છે આ રીતના, અને પીએનજીને તમારે અહીંથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, જોઈ શકો છો. આને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે અને આ પીએનજીની નીચે આપણે લાઈને મૂકી દઈશું. બરાબર, એટલે આ રીતના તમારું પીએનજી સેટ થઈ જશે. બરાબર, એટલે આપણો પ્રોપરલી ફોટો અહીંયા બની ગયો છે. હવે તમારે પાર્ટિકલ વિડીયો એડ કરવાના છે અને એની પહેલાં તમે જોઈ ટેક્સ્ટ જે છે મિત્રો એ આ રીતના હશે. તમારે એની અંદર ફોન્ટ સિલેક્ટ કરવાના ખાલી રહેશે. બરાબર, અને બીજું જે મટીરિયલ છે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. અને અત્યારે આપણે જે પીએનજી બધા એડ કર્યા છે એ બધા પીએનજી અને બેકગ્રાઉન્ડ ફોટોને બધા તમારે સિલેક્ટ કરી વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે. અને પછી તમે આ ઓપ્શન ઉપર સિલેક્ટ કરી આ લાસ્ટમાં એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા બધા ફોટા વિડીયોની સાઇઝ પ્રમાણે લાંબા થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના લાંબા થઈ ગયા. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો છે કે તમારે એડ કરવાનું રહેશે આ રીતે. બરાબર, તો એ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનું છે. એને તમારે ફ્લિપ ટુ હોરિઝોન્ટલી ફ્લિપ ટુ વર્ટિકલ તમારે કરી દેવાનું છે આ રીતે. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર, એટલે તમારા વિડીયોની અંદર આ રીતના પાર્ટિકલ ઝાડવાળું તમારે આ રીતના ઇફેક્ટવાળો વિડીયો અહીંયા લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. અને આ રીતના તમારું લાગી જાય પછી વિડીયો તમારું બની જઈને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો વિડીયોને સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન આવશે અને પછી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.